બાપા સીતારામ બધાને। જો અમે સેન્ટિંગ નવું લઈ આવ્યા હતા તે એમાં વેલ્ડિંગ ને ટાંકા રિપેરિંગ કામ ચાલુ થઈ ગયું છે। તો આપણે કારીગર બોલાવ્યા છે ચાઇનાથી, એટલે ચાઇનાનું કામ જેવું હોય એવું જ કામ કરશે આ ભાઈ। અને ચાઇના વાળાને તડકો બહુ લાગે તો આપણે એના માટે સાયો પણ કરી દીધો છે। જરાક તમને હમણાં બતાવું જો એ ભાઈનું કામ। જો આ ભાઈ કારીગર બોલાવ્યા છે આપણે સ્પેશિયલિસ્ટ ચાઇનાથી, અને ભાઈ કહે છે તડકો લાગે છે તો આપણે એની માટે તમે જુઓ કયો ચાઇનાનો જ આપણે એને જુગાડ કરી દીધો છે। ગોદડું નાખીને ખાટલો ઊભો કરીને સાયો કરી દીધો છે। તડકો તો લાગે જ જણને। મીંડા છે ફફડાટી કામ બનાવવા। અને આ બાજુ અમારે અંકિતભાઈ જો એક હાથમાં મોજું પહેરીને મીંડા છે કામ મૂકવા। નથી પહેરવું એકવાર ગરમ લાગ્યું તો મોજું તરત ફફડાટી પહેરી લીધું છે। અને આ બાજુ અમે કામ પણ ઘણું કરી નાખ્યું છે। જે આ કામ થઈ ગયેલું છે તો જો આપણે આ જે દેખાય અહીંયા કણે આ વેલ્ડિંગ મારવાના ખાસા તો આ રીતના વેલ્ડિંગ મારવાના એટલે પતરું ઉખડે નહીં। જો આ રીતે બધી આજે એંગલના હાંધા આવે ને ત્યાં વેલ્ડિંગ મારી દીધા છે। ભલે આમ ચાઇના ઘણા કારીગર છે પણ વેલ્ડિંગ હારા માર્યા એવું લાગે છે। બધી કમ્પ્લીટ થઈ ગયેલું છે। હજી આ બધા જે ઊભા રહ્યા ને થપા એ બધા બાકી છે। હાંજ પડી જવાની છે અમારા ભાઈને। એટલે જ આપણે એને ચાઇનાના કારીગર કીધા છે। તો જો આ બાજુ લાઈટ વહી ગઈ હતી તે અંકિતભાઈ લઈ આવ્યા છે સોડા, નિકુંજભાઈ મને દે છે, અને આ બાજુ કારીગર આપણે સવારે વાત થઈ હતી જે પકડીએ તો હા આપણે જો સોડા હાથમાં આવી ગઈ છે, હાથમાં મોજું છે એટલે આપણે પ્લેટ ગરમ ન લાગે। અને આ સોડા જોઈ લ્યો સોડા, અને હવે લાઈટ પાછી આવી ગઈ છે હવે। અને તો આ એટલું ગરમ થઈ ગયું છે પકડાતું નથી, એટલું ધબધબાયું છે। કારીગર આપણે ઘરના હોય ને એટલે આ ઉપાધિ ન હોય, આપણે એક ધારું ખેંચા જ રાખવાનું। તો સોડા પીવાનું કામકાજ હાલે છે। તો આ બધી પ્લેટો કમ્પ્લીટ થઈ ગઈ છે। આ ગાબડા કમ્પ્લીટ, આ બધો થપોરીઓ એ બધો કમ્પ્લીટ થઈ ગયો છે। અને આ રીતના જો વેલ્ડિંગ માર્યું છે મસ્તીનું। જો આ બધું કાયદેસર રીતનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। અને જો અમારા કારીગર નવરા થઈ ગયા છે, લગભગ લાઈટ વહી ગઈ એવું લાગે। લાઈટ વહી ગઈ છે એટલે કારીગર નવરા થઈ ગયા છે, અને કામ હજી એટલું બાકી છે। હા એટલું કામ બાકી છે અને લાઈટ વહી ગઈ છે। અને આ છે આપણા ચશ્મા અને આ મોજું। લાઈટ વહી ગઈ છે તો થઈ ગયા છે નવરા। કારીગરને અંધારું થઈ ગયું છે, અને હજી આટલી પ્લેટો બાકી છે, આવડા બે થપ્પા નાના નાના 10-10 ના। અને હવે એને જવાની ઉતાવળ છે
એટલે જો એ પોરો નથી ખાવા દેતો મશીનને, એક ધારું હાઈટી બોલાવે. હા આમ જો હેન્ડલ ગરમ થઈ ગયું છે તો હેન્ડલમાં તો એને કપડું વીટી દીધું, પકડાતું નથી એટલું ગરમ છે. અને જો આમ તમે જોવો તો અંધારું થાવું થઈ ગયું છે. અને આ બાજુ ચાંદો ઉગી ગયો છે. અને મારે આ પ્લેસ લઈને મારું કામ છે આ પ્લેટ અહીંયા પુગાડવાની. કારીગર જો હાથમાં જો એ હેન્ડલ રહ્યો ને બહુ ગરમ થઈ ગયું એમ કહે છે. કારીગર પણ પોરો નથી ખાતા. જો આ ફાઇનલી આપણે અંધારું થઈ ગયું છે, લાઇટે પણ ચાલુ કરી દીધી છે. અને હવે 5 પ્લેટો બાકી છે. તો હવે ધવલભાઈ ઉઠા નીચા થવા માંડ્યા છે. અને જો કે એને ઘરે જવાની ઉતાવળ તો બહુ છે, પણ હવે 5 પ્લેટો મૂકીને કેમ જવું એમ થાય છે. આપણે હવે 1 પ્લેટ રહી છે, આની પછી પૂરું કર્યો, છૂટકો કર્યો છે ધવલભાઈએ. આ પ્લેટોમાં તો એ બઠી પાડી દીધી, બધી ઊંધી હતી ને તો છતી કરી દીધી. હા તમારે કોઈને વેલ્ડિંગ કરવાનું હોય તો ધવલભાઈ હવે સેલી પ્લેટ રહી છે. જો હવે અંકિત મૂકે એ સેલી પ્લેટ જો ખાસો પૂરો પ્લેટોનો કરી દીધો છે ઢગલો. આવવા જ દે હવે. આ સેલી પ્લેટ હાલે છે. ધવલભાઈ કઠણ થઈને બેઠા છે કે લગભગ 3 વાગ્યાનો બેઠો હોય છે. એકવાર લાઈટ ગઈ ત્યારે પોરો ખાધો. બાકાજી કી પૂરું